જામ્યું જો ભાઈ આજે વાદળ ફૂલ અને આ જો આવી ગયો ને પવન તો જો એ નીચે છોકરાનો લઈને નીચે વહી જતો આમ જો ખાલી ધૂળ જો ઉડી ઓહો એ આજે વિલોગ બનાવવાનો છે ને ફાયદો થઈ ગયો તો મિત્રો આજે ઝાઝા દિવસો પછી વિલોગ બનાવું છું કેમ કે અમે દેશમાં રોકાણામાં થઈ ગયું ઝાઝું અને હમણાં કેટલા મહિના થઈ ગયા વિલોગ નથી બનાવતા કાંઈ નથી બનાવતા કેમ કે આ ત્રાસ છે ઘરના અમારી મસ્તી કરે છે મજાક કરે છે ગામના તે અમારા દાંત કાઢે છે કે હું તમે આ મંડાઈ પડ્યા છો આમાં કાંઈ છે ને કાંઈ થતું નથી એટલે મિત્રો છે ને અમે વિડીયો બનાવી શકતા નહોતા બાકી મારી ફેમિલી તમને બતાવી દઉં બહુ ઝાઝા દિવસો થઈ ગયા જો ખાલી રમીલા બેઠી છે અને છોકરાઓને રમાડે છે જો ભાઈ આર્યનભાઈ અને આપણે દયાબેનના ગાઢ જો થઈ ગઈ દેહમાં એ દયાબેન આ બાજુ હાય કહી દે તો મિત્રો તમને એક મસ્ત નજારો બતાવો આમ જુઓ ખાલી ઓહો જામ્યું જો ભાઈ આજે વાદળ ફૂલ અને આ જો આવી ગયો ને આ વરસાદ જો આજ આવ્યો ને આજ ભૂકા કાઢી નાખજો પેદરામાં પાણી થઈ જાય મિત્રો આ કેટલો ટાઈમ થઈ ગયો કાંઈ વરસાદ જ નથી આ બાજુ મારું ગામ છે ધંધુકાની બાજુમાં બાકી આ બાજુ જો તમને એકવાર તમને બતાવી દો આમ જો ધૂળ ઉડે નરી નકરી ધૂળ ઉડે કાંઈ છે નહીં વરસાદ જેવું પણ આજે આ નજારો જે રહ્યો ને જો આ તો ચાલુ જ છે આ બાજુ વરસાદ બાકી હજી અમારા ગામ પોગશે કે નહીં પોગે મસ્ત વાદળ છે અને આ ખેતીવાડીવાળા બચારા બહુ હેરાન થઈ ગયા છે એમાં હું આવી જાઉં છું સમજ્યા મિત્રો મારે છે થોડો ઘણો કટક્યો એટલે છે ને ખેતીવાડીવાળા બધા બહુ કેમ કે ચિંતામાં હતા ગરમી એવી પડતી હતી ખેડ કાંઈ નીકળતી નથી પણ આ વસ્તુ જો આજે થઈ જાય ને તો બધા રાજીના રેડ થઈ જાય અને ઠંડકય મળે ભાઈ કેમ કે ગરમી કેવડી છે કેવી ગરમી અને લોકો બધા વિચારતા છે કે હજી ગામડે શું કરે નહીં હમણાં કાંઈક થોડીક બધી તકલીફ ના અંતે છે એટલે છે ને મિત્રો શું કેવી વાત મેં કેટલા ટાઈમ પછી વિલોગ બનાવું છું તમે એ જ જાણો ને કે મારે હું કેવું પ્રોબ્લેમ રહ્યું એટલા માટે તો હું કંઈ વિડીયો બનાવી શકતો નહોતો અને વિલોગ એટલે તો બનાવી બાકી વાવાઝોડું આવે છે છોકરાઓને નીચે લઈ લે આમ તો મિત્રો તમે એક નજારો જુઓ ભાઈ ફૂલ ઉડે છો ફૂલ હે ભાઈ જો મિત્રો આ છે ગામડાની મોજ જો ભાઈ પવન તો જો એ નીચે છોકરાનો લઈને નીચે વહી જતો આમ જો ખાલી ધૂળ જો ઉડી ઓહો એ આજે વિલોગ બનાવવાનો છે ને ફાયદો થઈ ગયો ભાઈ હે મિત્રો હા પવન જો મિત્રો ખાલી અને તમને છોકરા હોય તે બતાવી દઉં જો દિવ્યાબેન છે જયશ્રીબેન છે યુવરાજભાઈ છે બધા મિત્રો ગામડાની મોજ કંઈક અલગ જ છે આવી છે ને સિટીમાં મોજ ના આવે ભાઈ સુરત હોય કે પછી વડોદરા હોય કે પવનમાં આવે તમને મારો અવાજ આવે છે કે નહીં એ મને કાંઈ ખબર પડતી નથી બાકી મોજ ફૂલ છે ભાઈ ભૂક્કા કાઢે એવો પવન છે ભાઈ અને આજે તો સમજો મોજે દરિયા થઈ જવાના કેમ કે વરસાદની મારું આખું કામ જોઈ ગયું અને એક જ વાત ખરી હતી કે ભાઈ વરસાદનું આખરે શું છે વરસાદનું આખરે કેમ કે વરસાદ કેટલા દિવસો થઈ ગયા મિત્રો કાંઈ એક સાંડો આવતો નથી એક ઝાપટું આવતું નથી પણ આજે છે ને મને લાગે છે આજે બંધ જ નથી થવાનું ચાલુ થઈ જાય ને આજે ચાલુ નથી થયું જણ આવે છે ઝીણી પણ જો આ ચાલુ થયો ને તો મને લાગતું નથી કે આ બંધ થાય બાકી તમારા બધાનો શું વિચાર છે કાંઈક કમેન્ટ કરજો તમારી અહીંયા કેવો વરસાદ છે અને આ વાદળ તમને કેમ લાગે વરસાદ ફેંકશે કે નહીં ફેંકે બાકી મારી તો માતાજીને ભગવાનને એટલી વિનંતી છે કે હવે વરસાદ થયો કે હવે છે ને કાંઈ જમીન સિવાય કાંઈ આ એના દેશના લોકોને વરસાદ ના આમ જો ખાલી મિત્રો ફોનમાં હરખું દેખાતું નથી બાકી મારી નજર સામે તો નકરી ધૂળે મિત્રો તમને વિડીયોમાં કેવું લાગતું હોય કોને ખબર બાકી વરસાદ ભૂક્કા કાઢે છે એ વરસાદ શું પવન ભૂક્કા કાઢે અને તમને દિવ્યા જયશ્રીબેન ની બધા બતાવ્યા જો નીચે રમત ચાલુ છે એ દિવ્યાબેન જયશ્રીબેન મોજ પડી ગઈ તો મિત્રો મારો વિલોગ જો જરાય પણ ગમતો હોય તો કાંઈક તમારે બહુ જ જરૂર મિત્રો અને મેં તમને વિડીયોમાં વિલોગના સ્ટાર્ટિંગમાં મેં જે તમને કીધું ને એ સાચું છે આ મારા ઘરનો ત્રાસ બહુ છે બધા ના પાડે છે એટલે મને છે ને બધા એ કહે છે કે તમે બધા છે ને કે આ જે કરો છો બધું ખોટું છે ને આવું બધું ના કરજો
એટલે મેં છે ને વિલોગ બનાવતો નહોતો, પણ હવે આપણે સુરત જવાનું નજીક કર્યું છે સારું, એટલે આપણે ટ્રાય કરીશું ધીરે ધીરે બનાવવાની. બાકી હાલો ત્યારે હવે સાંટા ચાલુ થઈ ગયા છે, ભૂકા કાઢે એવા સાંટા ચાલુ થઈ ગયા. હા જો દિવ્ય પહેરાય છે, ખાલી અહીંની ગરમીના બધાના ઘાટ બદલી ગયા છે, એવી થઈ ગઈ છે દિવ્ય. તો મિત્રો આપણે છે ને હવે આગળના વિલોગ હું બનાવીશ ને એમાં તમને બધું જણાવીશ કે હું તકલીફ હતી ને શું લેવા મેં વિલોગ નહોતા બનાવતા. બાકી આજે મેં કીધું સ્ટાર્ટ કરી નાખ્યું, કેમ કે અહીંયા હું ને રમેલા વેચ બેઠા હતા એટલે મેં સ્ટાર્ટ કરી નાખ્યું. જો છોકરાઓ હવે ઉપર આવી ગયા ધાબા ઉપર. હા હા લે દયાબેન છે. હા તડકો બધાને ફૂલ લાગી ગયો મિત્રો. આ યુવરાજ છે, આ જયશ્રી દયાબેન છે, અને આપણે રમીલા આર્યનભાઈ તો બધા નીચે વહી ગયા. તો મિત્રો